આ તરફ પાદરાના ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન લગાવવામાં આવ્યું છે। છેલ્લા 7 મહિના બાદ ગંભીરા બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે। બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। વિશ્વકર્મા મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને જવાબદારી આપવામાં આવી હતી। નોકરિયાત વર્ગ સહિત અપડાઉન કરતા લોકોને રાહત મળશે। પગપાળા અને ટુ વ્હીલર બ્રિજ પરથી સરળતાથી પસાર થઈ શકાશે। ગંભીરા બ્રિજ ફરીથી શરૂ કરવામાં આવશે। બ્રિજની દુઃખદ ઘટના બની હતી। એ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે મધ્ય ગુજરાતને જોડતો આપણો બ્રિજ છે એ બ્રિજમાં ઘણા બધા લોકો જે ખેડૂતો હતા એમને શાકભાજીની વેપાર માટે તથા વિદ્યાર્થીઓને ભણવા માટે એક તરફથી બીજે તરફ જતા હતા, પરંતુ આ બ્રિજને તૂટવાથી અને ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી। પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અને વિશ્વકર્મા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે 2 મહિનામાં સતત 80 થી 85 લોકોની કામગીરી રાત દિવસની મહેનત બાદ આજે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને એનું માળખું પણ તૈયાર થઈને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મુકાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો એટલે પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ ગંભીરા મુજપુર બ્રિજ ગત 9 જુલાઈ 2025ની વહેલી સવારે બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 22 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 200 કરોડના ખર્ચે સમાંતર નવો બ્રિજની તો શરૂઆત કરી દેવામાં આવી હતી, પરંતુ વૈકલ્પિક માર્ગના ભાગરૂપે તૂટેલા ભાગને ફરી જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વિશ્વકર્મા ગ્રુપ ઓફ કંપનીઝ મરીન્સ ઇમરજન્સી રેસ્ક્યુ સેન્ટર દ્વારા રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ તૂટેલા બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 100 ટનનું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે। 80 મીટરનું લિંક સ્પેન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આજે હાલ અત્યારે આપણે કેમેરામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ સ્ટ્રક્ચર તૂટેલા ભાગમાં પણ ગોઠવી દેવામાં આવ્યું છે। હવે ટૂંક જ સમયમાં આ સ્ટ્રક્ચરને ફિટ પણ કરી દેવામાં આવશે। ત્યારે આપણે સીધા સ્ટ્રક્ચરમાં જોઈ શકીએ છીએ વિઝ્યુઅલ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કે આપણે આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે જે સ્ટ્રક્ચર છે, જે ગોઠવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ પ્રક્રિયાને પણ આપણે લાઈવ જોઈ શકીએ છીએ। હાલ આ સ્ટ્રક્ચરના ગોઠવાયા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા આગળની કામગીરી કરી આ બ્રિજને અવર જવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। ગુજરાત ફર્સ્ટ, પ્રજેશ શાહ, પાદરા।